વિજ્ઞાનમાં આજે આપણે વાત કરશું જૈવિક ચક્રો વિશે. પ્રથમ આપણે અહીંયા ડાયાગ્રામમાં જોઈ લઈએ કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે ક્યાંથી આવે છે. વાતાવરણીય ઔદ્યોગિક સ્થાપન થાય તેનું નાઇટ્રિફિકેશન થાય. એ નાઇટ્રિફિકેશન થતાં તે પુનઃ પાછો વાતાવરણમાં નાઇટ્રોજન આવી જાય. ડીનાઇટ્રિફિકેશન એટલે કે ફરી પાછું તે વાતાવરણમાં આવી જાય. નાઇટ્રેટ્સ, નાઇટ્રિફિકેશન, નાઇટ્રાઇટ્સ, એમોનિયા, એમોનિફિકેશન, જીવરસ એટલે કે લીલી વનસ્પતિ થ્રુ સીધું જીવરસ એટલે કે પ્રાણીઓમાં આવે. નાઇટ્રોજન સ્થાપન થાય છે તો પ્રાણીઓમાંથી વિવિધ સ્વરૂપોમાં નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, નાઇટ્રિફિકેશન, ડીનાઇટ્રિફિકેશન અને એમોનિફિકેશન દ્વારા પુનઃ જે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે એ દ્વારા આખું ચક્ર બને છે નાઇટ્રોજન ચક્ર. તો આ નાઇટ્રોજન ચક્ર છે શું? તો કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે 78% જેટલું. આ વાયુ સજીવો માટે જરૂરી છે. તે ઘણા બધા અણુઓનું ઘટક તરીકે હોય છે. પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએ તેમજ કેટલાક વિટામિન્સમાં પણ તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે મળી આવે છે, જેમ કે આલ્કેલોઇડ્સ અથવા યુરિયા. નાઇટ્રોજન બધા જ પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે. બધા જ સજીવ સ્વરૂપો વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુના પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ બનાવી દે છે, પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા બીજા સજીવોને નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર કરી દે છે, જે બીજા આવશ્યક અણુઓમાં કરવા સક્ષમ નથી. નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા મુક્તજીવી હોય અથવા તે દ્વિદળી વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં જોવા મળે છે, જેનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. સામાન્ય રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા જે છે શિંબી કુળની વનસ્પતિના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની રચના ધરાવે છે, જેને મૂળગંડિકા કહેવામાં આવે. તેનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ મૂળગંડિકામાં જોવા મળશે. નામ ખાસ યાદ રાખશો, રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા સિવાય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં ભૌતિક ક્રિયા દ્વારા પરિવર્તન કરી શકાય. વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને ઊંચા દબાણે નાઇટ્રોજનને નાઇટ્રોજનના ઓક્સાઇડમાંથી ફેરવી દેવાય છે. ઓક્સાઇડ પાણીમાં ભળીને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રેટ્સ એસિડ બનાવશે. ખાસ યાદ રાખજો નામ નાઇટ્રિક અને નાઇટ્રસ એસિડ NO3, NO4. અને વરસાદની સાથે જમીનની સપાટી પર તે વરસે ત્યારે તેનો ઉપયોગ વિવિધ સજીવો દ્વારા થતો હોય છે. નાઇટ્રોજનયુક્ત સંયોજનો બનાવવામાં વપરાયા પછી નાઇટ્રોજન જે છે એ સામાન્ય રીતે વનસ્પતિઓમાં નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સના સ્વરૂપે સંગ્રહ પામે અને જેનો તે એમિનો એસિડમાં રૂપાંતર કરીને ફેરવી દે છે. અને એનો ઉપયોગ જે છે ઉપયોગ થાય છે મુખ્યત્વે પ્રોટીન્સ બનાવવા માટે. જ્યારે વનસ્પતિ કે પ્રાણી મૃત્યુ પામે ત્યારે ભૂમિમાં રહેલા અન્ય બેક્ટેરિયા જે છે તેના સંયોજનોમાં તે આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સમાં અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરી દે. બીજા પ્રકારના બેક્ટેરિયા જે છે આ નાઇટ્રેટ્સ તેમજ નાઇટ્રાઇટ્સને નાઇટ્રોજન રૂપમાં ફેરવી દે છે. આ રીતે પ્રકૃતિની અંદર નાઇટ્રોજન ચક્ર ચાલતું હોય, જેમાં નાઇટ્રોજન વાતાવરણમાં પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતાં ભૂમિ અને પાણીમાં સાદા અણુઓમાં રૂપમાં ફેરવાય. NO જે છે એ પોતે NO2, NO3 અને NO4ના રૂપમાં આવી જશે અને ફરી પાછું વાતાવરણમાં પોતે નાઇટ્રોજન રૂપે આવી જાય, જેનું પ્રમાણ છે 78%. અને તે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય પછી તે સામાન્ય સ્વરૂપમાં પાછું વાતાવરણમાં આવી જાય છે. આ આપણને કદાચ પ્રશ્ન પૂછે નાઇટ્રોજન ચક્ર વિશે, તો તેમાં તમારે આ વિગતો લખવાની છે. બીજો તમારી પાસે ટોપિક છે કાર્બન ચક્ર, કે જેમાં અકાર્બનિક કાર્બોનેટ જે છે એનું કાર્બનિક સંયોજનમાં રૂપાંતર થાય, પેટ્રોલિયમ. પછી કાર્બનિક સંયોજનો જે છે તેનું કોલસો, પાણીમાં કાર્બોનેટ હોય તેનું ચૂનાનો પથ્થર બને. વાતાવરણનો જે CO2 છે તે પોતે વિવિધ પ્રકારના કુદરતી સંયોજનોમાં પોતે ફેરવાઈ જાય છે અને પછી પોતે પોતાના મૂળ સ્વરૂપમાં પાછું આવી જાય. આ ચક્ર પણ છે કાર્બન ચક્ર. તો કાર્બન ચક્ર કેવી રીતે કામ કરે છે? કાર્બન જે છે પૃથ્વી પરના ઘણા બધા સ્વરૂપોમાં મળી આવે છે. પોતાના મૂળ તત્વ સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઇટના રૂપમાં મળી આવે છે. કાર્બન જે છે એ સંયોજન રૂપે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં પણ મળી આવે છે. જ્યારે બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અથવા વિટામિન પર આધારિત છે, ત્યારે કેટલાક પ્રાણીઓમાં બાહ્ય અને અંતઃકંકાલ તંત્ર જે છે પોતે કાર્બોનેટના બનેલા હોય છે, જે પોતે એક પ્રકારનો ક્ષાર છે. ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે. આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુમાં રૂપાંતર થાય છે અને આ ગ્લુકોઝ જે છે તેનું બીજા પદાર્થોમાં રૂપાંતર પામે અથવા તો અન્ય સજીવોમાં તે મહત્ત્વના અણુઓનું સંશ્લેષણ કરવા માટે સક્ષમ બને અને ઉર્જા આપે છે. તો તમને જે ડાયાગ્રામ આપેલો છે, આ ડાયાગ્રામ બતાવેલો છે કાર્બન ચક્રનો, કે તમને પરીક્ષામાં ટૂંક નોંધ આના આધારિત પૂછી શકે છે. ત્યાર પછી વાત છે આપણી પાસે કે હવા જે છે એ હવાની અંદર આ પ્રકારના કિરણો જે છે, આ પ્રકારના વાયુઓ જે તેનું શોષણ, અધિશોષણ અને અભિશોષણ કેવી રીતે થાય છે.
તો કે વાતાવરણની અંદર સજીવોની પ્રવૃત્તિઓને પાણીના ગરમ થવાના લીધે પાણીની બાષ્પ બને, સ્થળજ અને જલજ ભાગથી થવાવાળા વિકિરણના પરાવર્તન અને પુનઃ વિકિરણને કારણે વાતાવરણ જે છે ગરમ થાય છે, તેમજ વાતાવરણ ગરમ થવાના લીધે હવામાં ઉષ્ણતાનો સંચાર થાય. આ બાબતની સમજૂતી તમને નીચેના પ્રયોગ દ્વારા મળી જાય. તમે બીકરની અંદર જો મીણબત્તી સળગાવી દો અને તેની ઉપર તમે કોઈ સળગતી અગરબત્તી જો રાખશો તો મીણબત્તીની જે જ્યોત છે એ જ્યોતની ઉપર આ મીણબત્તી જે છે એની ગરમ હવા જે છે તે અગરબત્તીના ધુમાડાને, અગરબત્તીની સુવાસને દૂર ઉપરની તરફ ધકેલી દેશે અને ત્યાર પછી તે આગળની તરફ ફેલાઈ જાય છે. પણ જ્યારે તમે અગરબત્તીને સેજ દૂર રાખશો તો ધુમાડો જે છે એ આજુબાજુમાં તરત ફેલાઈ જાય. આ બતાવે છે કે મીણબત્તીની જ્યોતનો જે ગરમ ભાગ છે, એટલે કે ગરમ હવા જે છે એ આસપાસની ઠંડી હવાને પણ ઉપરની તરફ ધકેલી દે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મીણબત્તીને બીકરમાં રાખો, સળગાવો. એક અગરબત્તીને સળગાવો અને તેને બહારના બીકરમાં મોઢણ નજીક લઈ આવો. ધુમાડા દ્વારા ઉત્પન્ન થયેલી ભાત દર્શાવ છે કે કઈ દિશામાં ગરમ અને ઠંડી હવા છે. આ જ પ્રકારે જ્યારે હવા, ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થાય ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થાય છે, પરંતુ પાણીની સાપેક્ષમાં ભૂમિ જે છે ઝડપથી ગરમ થતી હોવાથી ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષમાં ઝડપથી ગરમ થાય છે. આ બે તફાવતમાં ખાસ ધ્યાન રાખવાનો છે. શાબ્દિક જે છે અર્થ ખાસ સમજી લેજો. હવા, ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થશે, પરંતુ પાણીની સાપેક્ષમાં ભૂમિ ઝડપથી ગરમ થતી હોવાથી ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષે ઝડપથી ગરમ થાય છે. એટલે કે પાણી જે છે ને, દરિયાનું કે નદીનું કે નાળાનું કોઈ પણ પાણી, એની ઉપર જે હવા છે એ વધુ ગરમ થશે. કેવી રીતે? તો કે પાણી જે છે તેની નીચેના ભાગમાં જે છે હજી ઠંડક હશે. તમે ઘણા ખરા વિસ્તારોમાં જોયું કે જ્યાં બરફ જામી ગયો હોય તો ઉપરના ભાગમાં બરફ જામી ગયો હોય પણ નીચેના ભાગમાં સતત પાણી વહેતું હોય છે, તો તાપમાન જે છે નીચેનું એક ઓછું હોય છે, કારણ કે ત્યાં પેટાળની એટલે ભૂમિની ગરમીને કારણે તે તાપમાનમાં નજીવો ફેરફાર થઈ જાય છે. એટલે કે ઉપરના અવલોકનમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બીકર દ્વારા ઉષ્માને રોકવાનો પ્રયાસ બીકરનું અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં વધારી દે છે. ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોને, વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થાય છે. આ પ્રકારના આવરણને કહેવામાં આવે છે ગ્રીન હાઉસ. ગ્રીન હાઉસ અસર વાતાવરણીય પ્રક્રિયાઓમાં પણ થાય છે અને કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકી દે છે. ખાસ કરીને ગ્રીન હાઉસ વાયુ જે છે તેનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણમાં આવેલા પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાનને વધારી શકે છે અને આ પ્રકારની અસરને કહેવામાં આવે છે ગ્રીન હાઉસ અસર, હરિત ઘરની અસર કહેવામાં આવે છે. વાતાવરણની અંદર ઓક્સિજન જે છે એ કેવી રીતે કામ કરે છે? ઓક્સિજનનો અણુ છે O2, પ્રકાશલેષણની ક્રિયા દ્વારા આપણને પાણીમાં અને સૂર્યપ્રકાશની હાજરીથી મળે છે, જેમાં CO2 છે તેમાં પણ ઓક્સિજનનો અણુ છે, શ્વસન ઉત્સર્જન થાય છે કે જેની અંદર કાર્બનિક અણુ બને છે C6H12O6 કે જે પોતે ગ્લુકોઝનું અણુસૂત્ર છે. તો ચક્ર જે છે સતત ચાલ્યા કરે છે, જેને કહેવામાં આવે છે ઓક્સિજન ચક્ર. તો ઓક્સિજન ચક્ર કેવી રીતે કામ કરે છે? ઓક્સિજન જે છે એ પૃથ્વી ઉપર ખૂબ જ વધુ માત્રામાં મળી આવતું તત્વ છે. એનું પ્રમાણ છે પૃથ્વીના વાતાવરણમાં આશરે 21% જેટલું. વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં મળે છે, કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. ઓક્સિજન પૃથ્વીના પોપડામાં ધાતુ અને સિલિકોનના ઓક્સાઇડના રૂપમાં પણ મળી આવે છે. જૈવિક અણુ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબી અથવા લિપિડ જે છે એનું પણ તે એક આવશ્યક ઘટક છે. પરંતુ જ્યારે ઓક્સિજન ચક્રની બાબતમાં વિચારવાનું થાય ત્યારે તે મુખ્યત્વે ચક્રને નિર્દેશિત કરે છે કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખતું હોય. વાતાવરણની અંદર ઓક્સિજન જે છે તેનો ઉપયોગ આપણે 3 પ્રક્રિયામાં કરીએ છીએ. એક તો શ્વસનમાં, દહનમાં અને નાઇટ્રોજનના સ્થાપનમાં. ખાસ કરીને નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે NO2નું સ્થાપન કરવામાં કે નિર્માણ કરવામાં. વાતાવરણ ઓક્સિજનના એક માત્ર મુખ્ય ક્રિયા છે કે તે પ્રકાશલેષણની ક્રિયા કહેવાય છે. આ સિવાય બીજા કોઈ કામમાં તે નથી આવતું, જેના દ્વારા ઓક્સિજન જે છે પાછો મળે છે. આ રીતે કુદરતમાં ઓક્સિજનનું જે ચક્ર છે એ સતત ચાલ્યા કરે છે. પરંતુ સજીવ જીવનની એક ક્રિયા છે કે જેમાં નામ આવે શ્વસન. તો શ્વસનની અંદર ઓક્સિજનને અગત્યનો ઘટક ગણવામાં આવે છે. પરંતુ કેટલાક સજીવ એવા છે કે બેક્ટેરિયા ખાસ કરીને, જેનો તત્વી ઓક્સિજન જે છે ઝેરી બની જાય. હકીકતમાં બેક્ટેરિયા જે છે એ ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી. આવા શ્વસનને કહેવામાં આવે છે અજારક શ્વસન. તત્વી ઓક્સિજન જે છે તે મૂળભૂત સ્વરૂપમાં સામાન્ય રીતે આપણને દ્વિપરમાણુય અણુના રૂપમાં મળી આવે છે.
પરંતુ વાતાવરણની અંદર ઉપરના ભાગમાં આપણને 3 પરમાણુવાળા અણુ પણ મળે, જેને કહેવામાં આવે છે ઓઝોન. ઓક્સિજનના સામાન્ય દ્વિપરમાણુવી અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે. તો આપણે ભાગશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક નથી આવેલું. O3 સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરી લે છે. આ રીતે હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે, જે વિકિરણો ઘણા સજીવો નુકસાન પહોંચાડી શકતા હોય છે. ઓઝોનનું વિઘટન કેવી રીતે થાય છે? તો કે હાલમાં વિવિધ પ્રકારના સંશોધન એવું જણાવે છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે. મનુષ્ય દ્વારા બનાવેલ વિવિધ પ્રકારના સંયોજન જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન CFCS અને વાતાવરણમાં સ્થિર અવસ્થામાં રહેલો CO2 જે છે કાર્બન ડાયોક્સાઇડ તેનો મુખ્ય ઘટક છે. આ CFCS જે છે એ ક્લોરિન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન છે. તે ઘણા સ્થાયી હોય છે અને તેનું કોઈપણ જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન નથી કરી શકાતું. એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચી જાય ત્યાર પછી તે ઓઝોનના અણુઓ સાથે પ્રતિક્રિયા આપે છે. એક ક્લોરિનનો અણુ જે છે એ 1 લાખ જેટલા અણુઓ જે છે ઓક્સિજનના તેનું વિખંડન કરી નાખે છે અને પરિણામે ત્યાં ગ્રીનહાઉસ અસર સર્જાય છે. ઓઝોનનું જે આ સ્તર છે એનું વિઘટન કેવી રીતે થાય? તો કે ઓઝોન જે છે એનું વિઘટન થવા માટે જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા સ્થાયી અને કોઈ જૈવિક પ્રક્રિયા નથી, પરંતુ એકવાર જેવા આ ઓઝોનના સ્તરની બાજુમાં CFCSના અણુઓ પહોંચી જાય ત્યાર પછી તે પ્રક્રિયા કરે છે અને ઓઝોનની અંદર તે ગાબડા પાડી દે છે. એન્ટાર્કટિકાના ઉપરના ભાગમાં છિદ્રો એટલે કે ગાબડા જોવા મળ્યા હતા. ઓઝોનના સ્તરની વિઘટનની અસર શું થાય? તો કે ઓઝોન સ્તરના વિઘટનની અસર જે છે તે થવાને લીધે વધારે ને વધારે ઓઝોનનો નાશ થાય અને નાશ થવાના કારણે પૃથ્વી પર આવેલા સજીવો પણ તેની અસર અનુભવે છે. ખાસ કરીને ઓઝોન સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવા માટે એ આપણે ઓઝોનના જે મુખ્ય ઘટક છે કારક CFCSનું નિર્માણ બને એટલું ઓછું કરી દેવું. બીજું કે ઓઝોન સ્તર જે છે એન્ટાર્કટિકાની ઉપરના આવેલા વિભાગો જે કે જ્યાં વાયુનું આવરણ છે એ ભાગમાં પોતે ત્યાં ગાબડા પાડી દે છે અને ગાબડા પાડી દેવાના કારણે ઓઝોન સ્તરમાં ભંગાણ થાય અને CO2 જે છે એ પૃથ્વીની અંદર પાછો રહેતો હોય તેના કારણે ઉત્તર ધ્રુવીય દક્ષિણ ધ્રુવોનો જે બરફ છે એ બરફ પીગળી જાય છે. એ ઉપરાંત તાપમાનની અંદર વૈશ્વિક વધારો થવો, તાપમાન અચાનક વધી જવું આ પણ એક મુખ્ય સમસ્યા છે. તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે જે ડેથ વેલી છે અમેરિકામાં કેલિફોર્નિયામાં આવેલી મૃત્યુની ખીણ જે છે એનું તાપમાન 50 સેલ્સિયસથી પણ હવે અપ થવા માંડ્યું છે. તો આ તાપમાનમાં જે ગ્લોબલાઇઝેશન થાય છે, ગ્લોબલ એટલે કે વૈશ્વિક સ્તરે જે વધારો થાય છે તે વધારો એ આવનારી વસ્તી માટે, આવનારી પેઢી માટે ખૂબ જ નુકસાનકારક બની શકે. જલચક્રની અંદર જો કોઈ પ્રકારનો ફેરફાર થાય તો શું થાય છે? તો જલચક્ર જે છે એ કેવી અવસ્થામાં મળી આવે છે? એક તો તમને અવસ્થા છે જેનું નામ છે વાયુ અવસ્થા કે જે બાષ્પરૂપે હોય છે. બીજી અવસ્થા છે પ્રવાહી કે જે પ્રવાહીનું સંઘન એટલે કે વરસાદ તમને જે મળે છે તે વરસાદ રૂપે આપણને જમા થાય છે. અને ત્રીજી અવસ્થા છે ઘન અવસ્થા કે ક્યારેક એટલું બધું ઘનીકરણ થાય, ઠારણ થાય અને ઠારણને કારણે જે વરસાદના કણો જે છે બરફના કરા રૂપે ફેરવાઈ જાય અને પૃથ્વી ઉપર તે પડતા હોય છે. એ ઉપરાંત જૈવિક મહત્વ ધરાવતા 2 સંયોજનના નામ તમને કદાચ જો પૂછવામાં આવે તો તે નામ છે અહીંયા આપણી પાસે DNA અને RNA. DNAનું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને RNAનું પૂરું નામ છે રિબોન્યુક્લિક એસિડ, જે પરીક્ષાના તમને પ્રશ્નો હોઈ શકે છે. આ ઉપરાંત તમને એવી પણ પ્રવૃત્તિ પૂછે છે કે જે પ્રવૃત્તિ દ્વારા માનવીય પ્રવૃત્તિના કારણે વાતાવરણની અંદર આ પ્રકારના જૈવિક ચક્રો છે, જે ચક્રોમાં ભેદ આવે છે, ચક્રોની અંદર ખોટ આવે છે, ચક્રો જે છે તૂટે છે, તેવી કઈ પ્રવૃત્તિઓ. જેમાં એક પ્રવૃત્તિ તમારી પાસે આવે છે અશ્મિગત બળતણનું દહન કરવું. તમે અશ્મિગત બળતણ એટલે કે કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ અને કુદરતી વાયુ છે એનું દહન થવાના કારણે CO2નું પ્રમાણ વધી જાય છે. જંગલનું દહન, જંગલો કાપી નાખવા અને જંગલોને બાળી નાખવાથી પણ આ વાયુનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. બીજું છે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ કે જેના કારણે ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા ધુમાડા અને તેમની ચીમનીઓમાંથી પસાર થતો CO2 જે છે CO2 SO2 સાથે ભળીને કાર્બન મોનોક્સાઇડ CO પણ બનાવે છે. અને જંગલનો નાશ થવાના કારણે પણ આની બધી જે પેદાશો છે CO2નું જે શોષણ થવું જોઈએ તે નથી થતું અને પરિણામે O2ની ઉણપ આવે છે અને એના કારણે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ કુદરતી રીતે અને કૃત્રિમ રીતે બંને રીતે વધી જતું હોય છે. આ ઉપરાંત વાતાવરણની અંદર આપણને ઓક્સિજન જે છે કેવા તત્વોમાં કેવી રીતે મળી આવે છે? એક તમારી પાસે પ્રશ્ન છે તત્વ રૂપે અને બીજો છે આપણને ઓઝોન રૂપે. તત્વ રૂપે આપણને જે મળે તેનું પ્રમાણ આશરે 21% જેટલું છે કે જે પોતે O2 રૂપમાં હોય, દ્વિપરમાણુના રૂપમાં મળે છે અને તે બિનઝેરી છે. પરંતુ એની સામે જે O3 અણુ બને છે એ આપણને 3 પરમાણુવાળો છે, ત્રિપરિમાણીય છે. સૂત્ર એનું O3 છે અને જે ઓઝોન તરીકે ઓળખાય છે. અને ઓઝોન જે છે એ બિનઝેરી નથી, એ ઝેરી વાયુ છે અને તેના કારણે આપણને ચામડીમાં બળતરા અથવા ચામડીના કેન્સર થવાની પણ શક્યતા રહેતી હોય છે.
આ સાથે આપણું આજે યુનિટ છે 14મા નંબરનું યુનિટ આજે આપણું પૂર્ણ થાય છે. તો આજના વિડીયોની અંદર આપણને કોઈ શબ્દ સંકલ્પનામાં જો કોઈ ખ્યાલ ન આવ્યો હોય તો તમે તે શબ્દો અથવા સંકલ્પનાઓ જે છે એ મને વોટ્સએપ કરી દેશો. ઉપરાંત સમગ્ર યુનિટની અંદર તમે આજે વિડીયોમાં જે કંઈ પ્રશ્નો જોયા છે તેમના જવાબો જોયા છે એ જવાબોને લખી રાખી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. જેમની પાસે પાઠ્યપુસ્તક છે તેઓ પાઠ્યપુસ્તકમાંથી આ સમગ્ર પાઠનું એકવાર વાંચન ફરજિયાત કરી લે, જેથી તમને આ સવાલ જે છે એ એકદમ વ્યવસ્થિત થઈ જાય, પાકા થઈ જાય.